નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. યાત્રાધામ પાવાગઢમાં માલવાહક રોપવેની ટ્રોલી પડતા 6 લોકોના મોતની દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં માલ સામાન માટે આવેલા રોપવેમાંથી માચીની મહાકાળી મંદિર સુધી કુલ 6 થાંભલા બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ ટ્રોલી પ્રથમ ફાઉન્ડેશન થાંભલો હતો ત્યાંથી ઉપડી હતી અને આગળ જઈને રોપ તૂટતા તે પરત છેક પહેલા થાંભલા સુધી આવીને ધડાકાભેર અથડાઈ હતી. આ આંચકો એટલો જોરદાર હતો કે આગળનો થાંભલો ખેંચાઈને વળી ગયો હતો, જેને કારણે 6 લોકોના મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, એક સિક્યુરિટી ગાર્ડ, ફૂલનો વેપારી અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે ઘટનાની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ માલવાહક રોપવેનું જર્મન કંપની અને વડોદરાની એજન્સી દ્વારા 1 માસ અગાઉ જ ઓડિટ કરવામાં આવ્યું હતું. છતાં 1 માસમાં જ ટ્રોલી તૂટતા 6ના મોતની કમકમાટીપૂર્ણ ઘટના બનતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જેમાં 1 માસ અગાઉ જ ઓડિટ કરાયું હતું તો મેન્ટેનન્સ માટે ઓપરેટરો કેમ મોકલાતા હતા તે પણ એક મોટો સવાલ છે કે તેમજ સામાન્ય રીતે 900 મીટરના અંતરમાં 2 કરતાં વધુ પોલ સ્પોટ માટે ઊભા કરવામાં આવતા હોય છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે અહીં 900 મીટરના આ અંતરમાં માત્ર 2 જ પોલ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સજા આપે તેવી માંગ ઉઠવા પામી છે. જય હિન્દ, જય ભારત.